છે પ્રથમ અધ્યાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રથમ સ્કંદ ભગવાનના અવતારોની કથા આવી. ભગવાને શનકાદિક ઋષિનો જે કથા ગાઈ શનકાદિક ઋષિઓએ એમાં બતાવ્યું પહેલો વેલો ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો છે. વરાહ માને ભૂંડ. હિરણાક્ષ જ્યારે આ ધરતીને પાતાળમાં લઈ ગયો ત્યારે પૃથ્વીને સપાટી પર સ્થાપિત કરવા માટે ભગવાને વરાહ રૂપ ધારણ કર્યું. પહેલો અવતાર વરાહ. બ્રહ્માજીની નસિકામાંથી નાનું એવું સોનાનું ભૂંડનું વરાહનું બચ્ચું ઉત્પન્ન થયું. જોત જોતામાં મોટું મોટું થતાં આકાશમાં વાદળાની ખરીઓથી વાદળાને વિખેરવા લાગ્યું. ધરતી પર આવ્યો અને હિરણાક્ષનો વધ કરી અને પૃથ્વીને એણે સપાટી પર સ્થાપિત કરી. એવો પેલો ભગવાનનો વરાહ અવતાર છે. ભગવાનનો નારદ અવતાર છે. નારદજી પણ ભગવાનના અવતાર ગણાયા. નરનારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞ, ઋષભદેવજી, પૃથુરાજા, મત્સ્ય અવતાર, કચ્છપ અવતાર એટલે કાચબાનો અવતાર, ધન્વંતરીનો અવતાર, મોહિની અવતાર, પ્રહલાદને ખાતર ઋષિ અવતાર, બલિરાજાને ખાતર વામના અવતાર, પરશુરામનો અવતાર, વ્યાસ અવતાર, રામ અવતાર, રામ અવતાર થયો, બલરામ અને કૃષ્ણ, બુદ્ધ ભગવાન અને છેવટે કળિયુગમાં હવે કલ્કી ભગવાનનો અવતાર થશે જે બાકી છે. આમ ભગવાનના અવતારોની કથા સુખદેવજી મહારાજે ગાઈ છે. અહીંયા ભાગવતજીનું મહાત્મય બતાવવામાં આવ્યું છે. ઇદમ ભાગવત નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ ઉત્તમ શ્લોક ચરિતમ તો ચકાર ભગવાન ઋષિ. ઇદમ ભાગવત નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ ઉત્તમ શ્લોક ચરિતમ તો ચકાર ભગવાન ઋષિ. વેદ વ્યાસજીનો જન્મ કઈ રીતે થયો? પરાશર નામના સંત, એના મનમાં વિચાર આવ્યો કે ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે એટલે પોતાની દિવ્ય શક્તિથી સત્યવતી દ્વારા એને વેદવ્યાસજીનું પ્રાગટ્ય કર્યું છે. વેદવ્યાસજી એ ભગવાનનો અંશાવતાર ગણાય. ભગવાન એને 9 સ્મૃતિ લખી પણ મનમાં આનંદ તો ન થયો કે શાંતિ ન મળી. સુખ તો ઘણું હોય, સુવિધા બધી હોય ઘરમાં, પણ શાંતિ ન હોય તો અંદરની શાંતિ નથી. ફરી વખત 4 વેદ લખ્યા. મનમાં જે આનંદ મળવો જોઈએ આનંદ નથી મળતો. 17 પુરાણ લખી નાખ્યા તોય વેદ વ્યાસજીને ક્યાંય શાંતિ ન મળી. અને નારદજી પધાર્યા છે ત્યારે પૂછે છે કે મને આનંદ કે શાંતિ નથી મળતા. એનું કારણ નારદજીએ બહુ સુંદર વાત કરી. એનું કારણ એક જ છે કે તમે શ્રીમદ ભાગવતજીની કથા લખો, એમાં ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાઓ, જે વ્યક્તિને જીવતાય તારી દેશે, મૃત્યુ પછી પણ તારશે, 21 પેઢીઓ પિતૃઓની તરશે, વ્યક્તિના પાપનો નાશ થશે, જીવન જીવતા શીખશે, સુખ ને સમૃદ્ધિની અપાર એને પ્રાપ્તિ થશે. માટે ભાગવતજીની કથા લખો, એમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાથી માંડી પૂરેપૂરી લીલાઓ લખજો. આનંદ થયો છે, રાજી થયા છે. નારદજી ના કહેવાથી એણે શ્રીમદ ભાગવતજીની કથા લખી છે. સુખદેવજી અહીં લખે છે નારદજીના ચરિત્રથી કથાની શરૂઆત કરી છે કે નારદ